ઝડપી પાડ્યો છે, શું છે સમગ્ર કેસ અને શું છે વિગતો? તારીખ 12/7/25ના રોજ ગાયકવાડ હવેલી ખાતે એક ફરિયાદીશ્રી દ્વારા એ ફરિયાદ આપવામાં આવેલી કે એક ઈસમ છે જે પોતાને પત્રકાર કહે છે અને એ પત્રકારે અમારો એક મિત્રો સાથેનો ઝઘડાનો કોઈ વિડીયો હતો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરી અને એ ડિલીટ કરવા માટે પોતાની પાસેથી 10,000 રૂપિયાની માગણી કરેલ છે. આ પ્રકારની ફરિયાદ મળતા આ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરતાં એ હકીકત સ્પષ્ટ થઈ કે કુલ 4 ઈસમો જેની અંદર ઓજેફ તિર્મીજી, આબેદા પઠાણ, આઝીમ ખાન અને શાબીર શેખ, આ 4 લોકોની જે ટોળી છે તે કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો, કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા, ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માગેલી હતી, જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં આવેલો. કેટલા રૂપિયાની ખંડણી માંગી હતી અને ફરિયાદમાં શું મેન્શન છે? આ 12/7ની જે ફરિયાદ છે એની અંદર કુલ 10,000ની ખંડણી માગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો, જે વિડીયો આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે, જેમાં એ વિડીયો ડિલીટ કરવા માટે એમણે 10,000 માગેલા હતા અને એમાંથી 5,000 રૂપિયા ફરિયાદીશ્રીએ આ આરોપી જે છે ઓજેફ પઠાણ અને એની ટીમને આપેલા હતા. આરોપી ક્યાંથી પકડાયો છે અને કેટલા ગુનાઓના ઉપર છે, શું વિગતો સામે આવી છે? આજે આરોપી જે છે એ એકચ્યુઅલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈપણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી. ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કામગીરી કરતા હોય છે. એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું. સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની અમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. સર, ધરપકડ દરમિયાન એણે કંઈક કોઈ નાટક કર્યું તો પોલીસ સાથે ઝપાઝપી કે આત્મહત્યાની કોશિશ કરી હતી ઓજેફ તિર્મીજીએ? હા, ઓજેફ તિર્મીજી છે એ પોતાને પત્રકાર કહે છે અને ખૂબ શાતિર હોય, પોલીસને કેવી રીતે દબાણમાં લાવી શકાય એવું પોતે જાણતો હોય. પોલીસ સ્ટેશનની અંદર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને મૂકવામાં આવ્યો અને અન્ય આરોપીની તપાસમાં હતી એ દરમિયાનમાં પ્રાંતિજ પોલીસને નજર ચૂકવી પોતે બાથરૂમમાં રહેલું ફિનાઇલ પીધું હતું અને આ પ્રકારે એવા પ્રકારના નાટક કરી અને જેથી પોલીસ પોતાનું કાર્ય કાયદેસરનું રોકે એ પ્રકારનું કૃત્ય કરેલ હતું. પરંતુ હાલમાં એની તબિયત સારી છે અને સિવિલ હોસ્પિટલમાંથી એને સારવારમાંથી મુક્તિ આપી એને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે. સર, કેટલા લોકો હજી બાકી છે અને આ ગેંગ વિરુદ્ધ કેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અમદાવાદમાં? સદર ગુનામાં મૂળ 4 આરોપીઓ બતાવેલા છે, જેની અંદર ઓજેફ તિર્મીજી જેની ધરપકડ થઈ છે, આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આઝીમ ખાન, આ 4 આરોપીઓ છે ટોટલ. એમાંથી 3 આરોપીઓની ધરપકડ બાકી છે. જે મુખ્ય આરોપી છે જે કિંગપિન છે એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે. સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ 9 ગુનાઓ દાખલ છે, જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના 2 ગુના, આ પ્રકારે 3 ગુનામાં આ 4 આરોપીઓ વોન્ટેડ છે. સર, આજે આખી ગેંગ જે અથવા તો ઓજેફ તિર્મીજીને લઈને હાઈકોર્ટે પણ ભૂતકાળમાં એક કેસને લઈને ટકોર કરી હતી. કોર્ટે શું ટકોર હતી? એમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ થયેલું છે. શું વિગત એની લઈને? 2025ના માર્ચ મહિનાની અંદર વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક જે ગુનો દાખલ થયેલો હતો, જેની અંદર નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દરમિયાન નામદાર હાઈકોર્ટની અંદર પોતે આ યલો જર્નાલિઝમ, જેને ખોટી રીતે પત્રકારત્વનું કામ કરવું, જે યલો જર્નાલિઝમ કહેવામાં આવે છે, એ છોડે એ શરતે એને જામીન આપવા માટે નામદાર કોર્ટ દ્વારા ટિપ્પણી થયેલી હતી. પરંતુ એના અનુસંધાનમાં એણે આ છોડવાનું તો નહીં, પરંતુ એવા પ્રકારે કે પોતે નામદાર કોર્ટની પણ સૂચનાને ઠુકરાવી દીધી છે એવા પ્રકારની કરી અને એક નામદાર કોર્ટની પણ અવમાનના થાય એવા પ્રકારનું કૃત્ય થયું હતું, જે માર્ચ 2025માં ઓન રેકોર્ડમાં આવેલું છે. સર, આના 2 એની યુટ્યુબ જે ચેનલ છે, એક પાવર ઓફ ટ્રુથ અને બીજી છે હકની આવાજ, કેવું કંઈ આબેદા પઠાણ કહે છે, તો એ બંને લાયસન્સ છે નહીં પણ રદ થાય એવી કંઈ આપણે જોગવાઈ કરી શકીશું? આજે આ ટોળકી છે એ કોઈ પત્રકાર નથી, આ ફક્ત નકલી પત્રકારો છે અને પોતે સોશિયલ મીડિયા ઉપર આઈડીઝ દ્વારા પોતે વિડીયો અપલોડ કરે છે. એના અનુસંધાનમાં આપે કહ્યું એ મુજબ યુટ્યુબ અને ઇન્સ્ટા ઉપર એના જે આઈડી છે એનો ગેરકાયદેસર ઉપયોગ કરેલો છે. એટલે યુટ્યુબ અને ઇન્સ્ટાની જે મેટા ફોર્મેટ છે એને મેટા પ્લેટફોર્મને અમે લખી દીધેલું છે અને આ એના બંને આઈડી થોડા જ સમયમાં રદ કરવામાં આવશે એ માટેની પ્રક્રિયા
ધરવામાં સવાલ આવશે. એ બી ઉભો થાય છે કે આબેદા પઠાણે થોડાક સમય અગાઉ પોલીસ પર આક્ષેપો કર્યા હતા કે ગાડી ચડાવી દીધી, આત્મહત્યાનું નાટક કર્યું, તો એમાં ગુનો દાખલ થયો છે ને સમગ્ર હકીકત શું હતી? પોલીસ પર આક્ષેપો કર્યા હતા. હા, આ આબેદા પઠાણ છે, એમના વિરુદ્ધમાં જે 12/7 અત્રે ગુનો દાખલ થયો હતો એના અનુસંધાનમાં અમારી ડિસ્ટ્રાફની ટીમ એમની વોચમાં હતી. દરમિયાનમાં 2 દિવસ પહેલાં બાતમી મળેલી હતી કે વેજલપુરમાંથી આ આબેદા પઠાણ અને એનો પતિ અને ઓજેબ તિરમેજી પસાર થઈ રહ્યા છે, તો અમારી ટીમ ત્યાં ગઈ હતી. ત્યાં ઓજેબ તિરમેજી નહોતો મળ્યો, પરંતુ ગાડીની અંદર આબેદા પઠાણ અને એના હસબન્ડ હાજર હતા. તો પોલીસે એમને રોકવાની કોશિશ કરતાં પોલીસને અડફેટે લઈ અને પોતે ત્યાંથી ભાગી ગયા હતા. અને બાદમાં તરત જ સોશિયલ મીડિયા ઉપર એવા પ્રકારે પોતાની કોઈ છેડતી થઈ છે એવા પ્રકારનો બનાવટ કરી અને પોતે આક્ષેપ કરેલો હતો. સાથે સાથે ઉજેબ તિરમેજી દ્વારા પણ ખોટી રીતે પોલીસ દ્વારા હેરાનગતિ કરી અને આબેદા પઠાણે આત્મહત્યા કરી છે એવા પ્રકારનો પણ વિડીયો વાયરલ કર્યો હતો. પરંતુ આ બધી વાસ્તવિકતા નથી. આ ઘટનામાં કોઈ સત્ય નથી. એમાં ફરિયાદ દાખલ થઈ છે. ચડાવવાનો જે પ્રયત્ન કર્યો તો પોલીસ જ્યારે પકડવા ગઈ ત્યારે ભાગી છૂટવાને ગાડી ચડાવ એને લઈને અલગથી ગુનો કન્સર્ન પોલીસમાં દાખલ કરવામાં આવશે કોઈ કાર્યવાહી? હાલમાં તપાસ ચાલુ છે. એના યોગ્ય પ્રૂફ અને મળવાથી એની બાબતમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ઓકે. આપનું નામ અને પરિચય? મારું નામ છે જનનાયક ફરહાન ખાન. શું ફરિયાદ દાખલ કરી હતી, કઈ રીતના સાથે ઘટના થઈ? હું બધાને તમારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ જેટલા પણ મીડિયાના મિત્ર છે તમામનું અભિનંદન પાઠવું છું. તો સૌથી પહેલાં કહેવા માગું છું કે કેટલા દિવસથી એક બંટી પબ્લિક કરીને તોડબાજ પત્રકારનું એક કેમ્પેન ચાલે છે. એ કેમ્પેનમાં સમગ્ર ગુજરાતના જનતાએ એનું ભાગ લીધું છે. અમદાવાદ શહેરની અંદર જેટલી જનતાએ અમને સપોર્ટ કર્યું છે એમનો અમે અભિનંદન પાઠવીએ છીએ. બીજી વાત કહેવા માગું છું, જેવી રીતે આ તોડબાજ બંટી બબલીનું જે કેમ્પેન ચાલ્યું, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જનતાએ એ લોકોને જેવી રીતે એમનો સામનો કર્યો છે, લોકોની ઇજ્જતને એ લોકો તમાશો બનાવી નાખ્યું હતું. વિડીયો એ લોકોના ઘરમાં ઝઘડો થયો, કોઈના ઘરમાં ઝઘડો થયો, કોઈના મિત્રતામાં ઝઘડો થયો, એ વિડીયો વાયરલ કરીને એમને લિંક મોકલવાનું, એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારા લિંક ડિલીટ કરવી હોય તો મને 5,000 રૂપિયા આપવાના, 10,000 રૂપિયા આપવાના. આવી રીતે એક ધંધો કરવામાં આવતો હતો. બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરું આ લોકો કરતા હતા. ને એવી રીતે અઢળક જે મશીનરોની સ્કીમો છે. બીજી જવા જઈએ તો મેં આપણે દેશના અંદર જે વોર ચાલી રહ્યું છે પેલેસ્તીનના અંદર જે વોર ચાલી રહ્યું છે એના અંદર પણ એમના માનવતાની દ્રષ્ટિઓ પર સમગ્ર દેશના જેવી રીતે માહોલ ચાલી રહ્યો છે એના અંદર એ લોકો બેનરો છપાયા હતા. એમનો કોઈ ટ્રસ્ટ હતું, અબાબિલ કરીને કોઈ ટ્રસ્ટ હતું, એ અબીર ફાઉન્ડેશન કરીને એક ટ્રસ્ટ હતું. એ ટ્રસ્ટના માધ્યમથી એ લોકો જોડેથી પૈસા પણ લીધા છે. એમનો પણ સવાલો ઊભા થયા છે. એનો પણ ઇન્વેસ્ટિગેશન થશે કે આ પૈસા એ લોકો ક્યાં મોકલવાના હતા અને કયા એમ લોકોનો એજન્ડો હતો ને પૈસા ક્યાં ગયા છે. આપણે શું ફરિયાદ નોંધાઈ હતી, ફરિયાદનો શું ઉલ્લેખ? ફરિયાદમાં આવું છે કે આ લોકો જે પૈસાની માંગણી કરતા હતા એ લોકો સમજાવવામાં આવ્યા ત્યારે આ લોકોએ વિડીયો વાયરલ કરી હતી. એના અનુસંધાને મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો. એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને એમાં માનહાનિનો કેસ પણ આપણે કોર્ટમાં દાખલ કરેલ છે.